હેલો ફ્રેન્ડ, મારું નામ છે પંચાલ ધર્મેશ. આજનો આપણો ટોપિક છે પર યુનિટ સિસ્ટમ ઇન પાવર સિસ્ટમ એનાલિસિસ. ઓકે, વોટ ઇઝ પર યુનિટ સિસ્ટમ? પર યુનિટ સિસ્ટમ એક પાવર સિસ્ટમ એનાલિસિસમાં ઉપયોગ થતી એક નોર્મલાઇઝેશન મેથડ છે જેમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ જેમ કે વોલ્ટેજ, કરંટ, ઇમ્પિડન્સ, પાવર ને કોઈ રેફરન્સ વેલ્યુ સાથે કમ્પેર કરી પર યુનિટ વેલ્યુમાં એક્સપ્રેસ કરવામાં આવે છે, મીન્સ કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ, એની ડેફિનેશન છે કે પર યુનિટ સિસ્ટમ કોઈપણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને એક ફિક્સ બેઝ ક્વોન્ટિટીના ફ્રેક્શન અથવા મલ્ટિપલ રીતે દર્શાવે છે. ઓકે, એનો ફોર્મ્યુલા છે, તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર. આપણે જોઈએ છે કે એકચ્યુઅલ વેલ્યુ પર યુનિટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ વેલ્યુ અપોન બેઝ વેલ્યુ. ઓકે ફ્રેન્ડ, આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એનો ફોર્મ્યુલા છે પર યુનિટ સિસ્ટમનો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. વાય ડુ વી નીડ અ પર યુનિટ, અથવા એને બડી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ, પાવર સિસ્ટમ એનાલિસિસમાં આનું ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કેલ્ક્યુલેશન સિમ્પ્લિફાઈ કરે છે, એટલે કે ઇઝી બનાવે છે અને ઇક્વિપમેન્ટ વેલ્યુઝ સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. ઓકે ફ્રેન્ડ, વાય ડુ વી નીડ અ પર યુનિટ, અથવા એને બડી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, પર યુનિટ સિસ્ટમ નો ઇમ્પોર્ટન્સ એ પાવર સિસ્ટમ એનાલિસિસમાં ખૂબ વધારે છે, કારણ કે કેલ્ક્યુલેશનને સિમ્પલ બનાવે છે અને જનરેટર ઇમ્પિડન્સ અથવા ટ્રાન્સફોર્મર ઇમ્પિડન્સ જેવી ઇક્વિપમેન્ટ વેલ્યુને સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. ઓકે ફ્રેન્ડ, એટલા માટે સૌથી વધારે યુઝ થાય છે પર યુનિટ સિસ્ટમનો. પ્રોબ્લેમ વિથ એકચ્યુઅલ વેલ્યુ. ઓકે, રિયલ પાવર સિસ્ટમમાં કેવું હોય કે જે ઇક્વિપમેન્ટ લાગેલા હોય છે એ બધા અલગ અલગ સાઇઝના હોય છે. જેમ કે આપણે જનરેટર લઈએ, કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે પહેલું જે જનરેટર છે એ 150 MVAનું છે અને બીજું જનરેટર જે છે એ 2.5 MVAનું છે. ઓકે, હવે જે આ બે જનરેટર છે એની જે એકચ્યુઅલ ઇમ્પિડન્સ વેલ્યુ જે આવે છે ને એ બંનેની અલગ અલગ હોય છે. ઓકે, એમ આપણે ટ્રાન્સફોર્મરનું જોઈએ કે ટ્રાન્સફોર્મરનું ઇમ્પિડન્સ છે એ એની જે સાઈડ હોય છે એ પ્રમાણે ચેન્જ થાય. જેમ કે HV સાઈડ જે ઇમ્પિડન્સ છે એ પણ અલગ હશે LV સાઈડ કરતાં, અને LV સાઈડ જે ઇમ્પિડન્સ છે એ પણ અલગ હશે HV સાઈડ કરતાં. ઓકે, એટલા માટે આનું જે કેલ્ક્યુલેશન છે એ થોડુંક હાર્ડ છે અને થોડુંક આપણને કન્ફ્યુઝ પણ કરી નાખે. એડવાન્ટેજીસ ઓફ PU સિસ્ટમ. આ બધી વેલ્યુ એ આપણે નેરો રેન્જમાં હોય છે, એટલે કે નાની રેન્જમાં હોય છે. ઓકે, જેમ કે આપણે જનરેટરના રેટિંગ્સ તમે જોઈ શકો છો કે અલગ અલગ છે. પહેલું જે રેટિંગ છે 150 MVAનું છે અને બીજું રેટિંગ છે 2.5 MVAનું. પહેલું જે રેટિંગ છે 150 MVA એનો પર યુનિટ ઇમ્પિડન્સ કેટલો છે તો 0.21. ઓકે, અને 2.5 MVA જે છે એનો જનરેટરનો એટલે ઇમ્પિડન્સ કેટલો થયો પર યુનિટ સિસ્ટમમાં તો 0.20 પર યુનિટ ઇમ્પિડન્સ. ઓકે ફ્રેન્ડ્સ, એનો મતલબ એવો થાય કે મોટી અને નાની બંને મશીન માટે PU વેલ્યુ સામાન્ય રીતે એક સરખા રેન્જમાં આવે છે. જેમ કે આપણે લઈએ કે 0.1 થી 0.3. ઓકે, આથી જો નવી મશીન માટે આપણે ચોક્કસ ઇમ્પિડન્સ વેલ્યુ ખબર ન હોય તો પણ તમે ટિપિકલ પર યુનિટ વેલ્યુ એઝ્યુમ કરી શકો છો. ઓકે, જેમ કે આપણે 0.2 કરી શકીએ. એટલે કે જો આપણને વેલ્યુ ના ખબર હોય તો તમે 0.1 થી 0.3 વચ્ચે એઝ્યુમ કરી શકો છો. ઓકે, ટિપિકલ રીતે. આ એનો એક એડવાન્ટેજીસ છે. બીજો એનો એડવાન્ટેજીસ એવો છે કે ટ્રાન્સફોર્મરના જે ઇમ્પિડન્સ હોય છે બંને સાઈડના એ સેમ નથી હોતા. બીજો એનો એડવાન્ટેજીસ એવો છે કે ટ્રાન્સફોર્મર ઇમ્પિડન્સ બીકમ સેમ ફ્રોમ બોથ સાઇડ. ઓકે, એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર ઇમ્પિડન્સ વેલ્યુ ઇઝ અ ડિફરન્સ, એટલે કે ટ્રાન્સફોર્મરની જે એકચ્યુઅલ ઇમ્પિડન્સ વેલ્યુ હોય છે ઓમમાં HV સાઈડ અને LV સાઈડથી જોવામાં આવે તો આપણે એ ચેન્જ થાય છે. એટલે કે HV સાઈડ કંઈ અલગ હોય અને LV સાઈડ પણ કંઈ અલગ હોય એની જે એકચ્યુઅલ ઇમ્પિડન્સ વેલ્યુ છે એ,
કારણ કે ઇમ્પિડન્સ ઇઝ અ પ્રપોર્શનલ ટુ ટર્ન્સ રેશિયોનો સ્ક્વેર. ઓકે, જેમ કે તમે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ફ્રોમ એલવી સાઇડ ઇઝ અ 4 ઓહ્મ એન્ડ ફ્રોમ એચવી સાઇડ ઇઝ અ 16 ઓહ્મ. તમે જોઈ શકો છો કે બંને સાઇડ અલગ અલગ વેલ્યુ છે. ઓકે, સેમ નથી હોતી. સેમ ટ્રાન્સફોર્મર હોવા છતાં એલવી સાઇડ પર ઇમ્પિડન્સ 4 છે અને એચવી સાઇડ પર ઇમ્પિડન્સ 16 છે. ઓકે, સેમ જ ટ્રાન્સફોર્મર છે તો એ વેલ્યુ બંનેની અલગ અલગ છે. આપણે આ વેલ્યુને પીયુ સિસ્ટમમાં કન્વર્ટ કર્યા પછી એચવી સાઇડ અને એલવી સાઇડ બંનેથી ઇમ્પિડન્સ સેમ થઈ જાય છે. ઓકે, આ જે એના તમે બંને, જેમ કે એલવી સાઇડ 4 ઓહ્મ છે અને એચવી સાઇડ 16 ઓહ્મ છે, આને આપણે પર યુનિટમાં કન્વર્ટ કરીએ તો આની જે વેલ્યુ આવશે એ એઝ અ સેમ હશે. આની જે વેલ્યુ છે એ સેમ થઈ જાય છે આપણે જો એને પીયુ પર યુનિટમાં કન્વર્ટ કરીએ તો. ઓકે, આ એનો સૌથી મોટો બીજો એડવાન્ટેજીસ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક ટ્રાન્સફોર્મરની ડ્રોઈંગ છે. ઓકે, આ ટ્રાન્સફોર્મરની જે આ પ્રાઇમરી સાઇડ છે એ લો વોલ્ટેજ સાઇડ છે અને આ જે સેકન્ડરી સાઇડ છે એ હાઈ વોલ્ટેજ સાઇડ છે. ઓકે, લો વોલ્ટેજ જે સાઇડ છે એની વેલ્યુ 0.2 kV છે અને હાઈ વોલ્ટેજ સાઇડ જે છે એચવી સાઇડ એની વેલ્યુ 0.4 kV છે અને આ ટ્રાન્સફોર્મરના રેટિંગ છે 2000 વોલ્ટ એમ્પિયર. ઓકે, અને એલવી સાઇડના ઇમ્પિડન્સ છે 4 ઓહ્મ. ઓકે, હવે આપણે એચવી સાઇડનું ઇમ્પિડન્સ શોધવાનું છે. એનો ફોર્મ્યુલા છે કે એચવી સાઇડનો ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ એલવી સાઇડનો ઇમ્પિડન્સ ઇન્ટુ V2 અપોન V1. એટલે કે આ જે તમે વેલ્યુ છે ને V2 અપોન V1, એટલે કે એલવી સાઇડનો ઇમ્પિડન્સ કેટલો છે તો 4 ઓહ્મ છે. ઓકે, અહીં આપણે 4 ઓહ્મ લખ્યા ઇન્ટુ V2 અપોન V1, એટલે કે V2 કેટલા છે 0.4 kV અને અહીં V1 કેટલા છે 0.1 kV. ઓકે, આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આનો જે આન્સર આવે છે એ છે 16 ઓહ્મ. ઓકે, આ રીતે તમે એનું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો ઇમ્પિડન્સ શોધવા માટેની આ ફોર્મ્યુલા. વાય પીયુ સિસ્ટમ મેક્સ લાઈફ ઇઝી. પાવર યુનિટ સિસ્ટમ પાવર સિસ્ટમ એનાલિસિસમાં એન્જિનિયરનું લાઈફ ઇઝી બનાવે છે કારણ કે કેલ્ક્યુલેશન સિમ્પલ, યુનિફોર્મ અને એરર ફ્રી છે. ઓકે, પીયુ સિસ્ટમમાં જે ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ હોય છે એલવી સાઇડના લો કે એચવી સાઇડના, એ આપણે રિફર કરવાની કંઈ જરૂર નથી, એટલે દીખવાની કંઈ જરૂર નથી કારણ કે પીયુ ઇમ્પિડન્સ પર યુનિટ ઇમ્પિડન્સ એ બંને સાઇડ પર સેમ જ હશે. ઓકે, બધા ઇક્વિપમેન્ટ જેમ કે આપણે જનરેટર, ટ્રાન્સફોર્મર, લાઇન એ સેમ પીયુ બેઝ પર હોવાથી કેલ્ક્યુલેશન યુનિફોર્મ બને છે અને મિસ્ટેક્સ પણ ઓછી થાય છે. અને પીયુ સિસ્ટમમાં ફોલ્ટ એનાલિસિસ કરવું પણ ખૂબ જ ઇઝી છે. લોડ ફ્લોનું એનાલિસિસ કરવું પણ ખૂબ જ ઇઝી છે અને એકદમ કરેક્ટલી આન્સર પણ આવી જાય છે. ઓકે, શોર્ટ સર્કિટ સ્ટડી કરવું પણ ખૂબ ઇઝી છે અને એનું કેલ્ક્યુલેશન પણ ખૂબ ઇઝી બનાવે છે પીયુ સિસ્ટમ. અને ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન પણ ઇઝી છે, જેમ આપણે આગળ જોયું એમ આપણે ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન પણ કરી શકીએ. આ પીયુ સિસ્ટમ પર યુનિટ સિસ્ટમ. વાય પર યુનિટ સિસ્ટમ? પહેલો ક્વેશ્ચન એ છે. તો દેખો, પાવર સિસ્ટમમાં ઘણા ટ્રાન્સફોર્મર અને અલગ અલગ એના વોલ્ટેજ લેવલ હોય છે. એચવી સાઇડ અને એલવી સાઇડ પરથી જોતા ઇમ્પિડન્સ વેલ્યુ અલગ અલગ દેખાય છે તો આપણે થોડુંક કન્ફ્યુઝન થાય છે. એના માટે પર યુનિટ સિસ્ટમ બધા ક્વોન્ટિટીને નોર્મલાઇઝ કરે છે ને બધું ઇઝી અને યુનિફોર્મ બને છે. ઓકે, એટલા માટે પર યુનિટ સિસ્ટમની જરૂર છે. પર યુનિટ સિસ્ટમ. પહેલો ક્વેશ્ચન છે કે વાય પર યુનિટ સિસ્ટમ? પર યુનિટ સિસ્ટમની કેમ જરૂર છે? તો દેખો, પાવર સિસ્ટમ ઘણા બધા ટ્રાન્સફોર્મર હોય અને એના વોલ્ટેજ લેવલ પણ અલગ અલગ હોય ને એલવી સાઇડ અને એચવી સાઇડ પરથી જે આપણે જોઈએ તો એના ઇમ્પિડન્સ વેલ્યુ પણ અલગ અલગ દેખાય છે, એટલે આપણે થોડુંક કન્ફ્યુઝન થઈ જાય. ઓકે, એટલા માટે આપણે જે પર યુનિટ સિસ્ટમ છે એ બધી જ ક્વોન્ટિટીઝને નોર્મલાઇઝ કરે છે ને બધું ઇઝી અને યુનિફોર્મ બનાવે છે કેલ્ક્યુલેશન. એટલા માટે પર યુનિટ સિસ્ટમ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે બે બેઝ ક્વોન્ટિટીઝ જાણી શકાય છે.
પહેલી જે છે એ બેઝ એમવીએ એટલે કે સિસ્ટમ સ્ટડીમાં, અને બીજું જે છે એ બેઝ કેવી એટલે કે સિસ્ટમના પર્ટિક્યુલર પાર્ટનું વોલ્ટેજ લેવલ ચેક કરવા માટે. ઓકે, છો એ ફોર્મ્યુલા છે. ઓકે, બેઝ ક્વોન્ટિટીઝને શોધવા માટે. પહેલું જે છે એ બેઝ કરંટનો ફોર્મ્યુલા છે, એટલે કે આઈ બેઝ ઇઝ ઇક્વલ ટુ એસ બેઝ અપોન √3 ઇન્ટુ વી બેઝ, એટલે કે પાવર બેઝ ઓફ પાવર અપોન √ ઇન્ટુ બેઝ ઓફ વોલ્ટેજ. ઓકે, બીજો ફોર્મ્યુલા છે બેઝ ઇમ્પિડન્સ. ઓકે, એનો ફોર્મ્યુલા છે ઝેડ બેઝ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બેઝ અપોન એસ બેઝ. આ એનો ફોર્મ્યુલા છે. આપણે બેઝ ક્વોન્ટિટી શોધવી હોય મેં આ ફોર્મ્યુલાની મદદથી શોધી શકો છો. કન્વર્ટિંગ એક્ચ્યુઅલ ટુ પી એટલે કે એક્ચ્યુઅલ વેલ્યુને આપણે પર યુનિટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એના ફોર્મ્યુલાસ છે, જેમ કે વોલ્ટેજ, કરંટ, પાવર, ઇમ્પિડન્સ. આ 4 ક્વોન્ટિટી છે. ઓકે, પર યુનિટ સિસ્ટમ આ 4 ક્વોન્ટિટી પર આધાર રાખે છે. જેમ કે પહેલો ફોર્મ્યુલા છે વોલ્ટેજ ઇન પીયુ, કે વોલ્ટેજ એકચ્યુઅલ વોલ્ટેજને આપણે પર યુનિટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. તો એનો ફોર્મ્યુલા છે કે વી પીયુ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી બેઝ. ઓકે, આ વી એકલો છે એટલે ખબર અહીં હોય એકચ્યુઅલ આવે. પર યુનિટનો ફોર્મ્યુલા શું છે? તો પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ વેલ્યુ અપોન બેઝ વેલ્યુ. એ રીતે વોલ્ટેજ ઇન પીયુ નો ફોર્મ્યુલા છે કે વી બેઝ પીયુ ઇઝ ઇક્વલ ટુ વી એકચ્યુઅલ અપોન વી બેઝ. ઓકે, એમ આપણે કરંટનો ફોર્મ્યુલા જોઈએ તો કરંટનો આપણે પીયુમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? એકચ્યુઅલ કરંટને પીયુમાં કન્વર્ટ કરવું તો કેવી રીતે કન્વર્ટ કરી શકીએ? એનો આ ફોર્મ્યુલા છે કે આઈ પીયુ ઇઝ ઇક્વલ ટુ આઈ એકચ્યુઅલ અપોન આઈ બેઝ. ઓકે, એમ આપણે પાવરનું જોઈએ તો પાવરને આપણે કેવી રીતે પર યુનિટમાં કન્વર્ટ કરી શકીએ એનો આ ફોર્મ્યુલા છે કે એસ પીયુ ઇઝ ઇક્વલ ટુ એસ એકચ્યુઅલ અપોન એસ બેઝ. ઓકે, એવી રીતે ઇમ્પિડન્સ ઇન પીયુ. ઓકે, એટલે કે ઝેડ પીયુ અપોન એવી રીતે જ ઇમ્પિડન્સ ને આપણે પર યુનિટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એ આપણે જોઈશું. એનો આ ફોર્મ્યુલા છે કે ઝેડ પીયુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એકચ્યુઅલ અપોન ઝેડ બેઝ. આ બધા ફોર્મ્યુલાસ છે. ઓકે, તમારે આ જે 4 ક્વોન્ટિટી છે એને આપણે પર યુનિટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એકચ્યુઅલ વેલ્યુને પર યુનિટ વેલ્યુમાં, એ આપણે આ ફોર્મ્યુલાની મદદથી કરી શકીએ છીએ. ચેન્જિંગ પર યુનિટ બેઝ. ટ્રાન્સફોર્મર જનરેટરના ઇમ્પિડન્સ વેલ્યુને નવા બેઝ એમવીએ કે કેવી પર લાવવા આ ફોર્મ્યુલાનો યુઝ થાય છે. જે ફોર્મ્યુલા છે એ ઝેડ નેવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઓલ્ડ ઇન્ટુ બ્રેકેટમાં વી નેવ અપોન વી ઓલ્ડ બ્રેકેટ ક્લોઝ હોલ સ્ક્વેર ઇન્ટુ એસ ઓલ્ડ અપોન એસ ન્યૂ. આ એનો ફોર્મ્યુલા છે. ઓકે, પીયુ સિસ્ટમ એ પાવર સિસ્ટમ કેલ્ક્યુલેશનને સિમ્પલ અને યુનિફોર્મ બનાવે છે. એચવી અને એલવી ટ્રાન્સફોર્મરમાં કન્ફ્યુઝન દૂર કરે છે. ટ્રાન્સફોર્મરના જે એચવી અને એલવી સાઇડના જે કેલ્ક્યુલેશન હોય છે એમાં થોડુંક જો આપણને કન્ફ્યુઝન થાય એ દૂર કરે છે, અને ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ રેટિંગને એક કોમન બેઝ પર લાવે છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ છે. આ મેઇન વસ્તુ આવી આપણી આખા ટોપિકનો શું કહેવાય, ક્રસ કહેવાય ને, ક્રસ એ છે ટ્રાન્સફોર્મર એન્ડ પર યુનિટ સિસ્ટમ કમ્પેરિઝન છે. જે આપણે કહાની કથા કરતા હતા ને એમાં શું કહેવાય બેઝ એક્ઝામ્પલ છે એક. ઓકે, કમ્પેરિઝન કહો. Comparison of the bases and the per unit value
on both side of the transformer is shown below. તમે જોઈ શકો છો કે લો વોલ્ટેજ સાઇડ અને હાઈ વોલ્ટેજ સાઇડ. લો વોલ્ટેજ સાઇડમાં એસ બેઝ લો વોલ્ટેજ સાઇડમાં એસ બેઝની વેલ્યુ આપેલી છે 2000 વોલ્ટ એમ્પિયર અને હાઈ વોલ્ટેજ સાઇડમાં પણ સેમ વેલ્યુ આપેલી છે 2000 વોલ્ટ એમ્પિયર. ઓકે, વી બેઝની વેલ્યુ આપેલી છે કે 200 વોલ્ટ અને હાઈ વોલ્ટેજ સાઇડ આપેલી છે 400 વોલ્ટ. ઓકે, હવે આપણે બેઝ કરંટ શોધવો છે તો કેવી રીતે શોધાય? તો એનો ફોર્મ્યુલા આપણે આગળ જોયું તેમ કે એસ બેઝ અપોન વી બેઝ ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. એટલે કે એસ બેઝ એટલે કે એસ બેઝની વેલ્યુ શું છે તો 2000 VA અને વી બેઝની વેલ્યુ શું છે તો 200 વોલ્ટ. ઓકે, તો એનો જે આન્સર છે એ છે 10 એમ્પિયર. ઓકે, એટલે કરંટ 10 એમ્પિયર છે. એવી રીતે આપણે હાઈ વોલ્ટેજ સાઇડ આ ફોર્મ્યુલા લગાવીએ તો હાઈ વોલ્ટેજ સાઇડમાં એસ બેઝ કેટલું છે 2000 અને વી બેઝ કેટલું છે 400. ઓકે, તેનો આન્સર આવશે 5 એમ્પિયર કરંટ. એવી રીતે આપણે, સોરી મારી ભૂલ થઈ ગઈ લખવામાં થોડી, તો ઝેડ બેઝ આવે, પીયુ ના આવે, બેઝ આવે. એટલે કે આપણે ઇમ્પિડન્સ એટલે કે બેઝ ઓફ ઇમ્પિડન્સ શોધવાના છે. એનો ફોર્મ્યુલા છે વી બેઝનો સ્ક્વેર અપોન એસ બેઝ. ઓકે, વી બેઝનો સ્ક્વેર કેટલો એટલે કે 200નો સ્ક્વેર કેટલો થાય તમે કેલ્ક્યુલેટ કરી શકો છો એ, અને એના અપોનમાં એસ બેઝ એટલે કે પાવર કેટલો છે 2000 વોલ્ટ એમ્પિયર. એનો જે આન્સર એ તમે કેલ્ક્યુલેટ કરો તો એનો આન્સર આવશે 20 ઓહ્મ. એવી જ રીતે આપણે હાઈ વોલ્ટેજ સાઇડ જોઈએ તો એનો ફોર્મ્યુલા સેમ જ છે કે વી બેઝ સ્ક્વેર એ કેટલો છે 400નો સ્ક્વેર અપોન એસ બેઝ એટલે કે 2000 વોલ્ટ એમ્પિયર. એનો જે આન્સર તમે કેલ્ક્યુલેટ કરો તો એનો આન્સર આવશે 80 ઓહ્મ. ઓકે, હવે પર યુનિટ ઓફ ઇમ્પિડન્સ એટલે કે ZPU આપણે શોધવું હોય તો એનું ફોર્મ્યુલા છે ZLV એટલે કે લો વોલ્ટેજ સાઇડનો ઇમ્પિડન્સ અપોન Z બેઝ. ઓકે, લો વોલ્ટેજ સાઇડનું ઇમ્પિડન્સ એ આપણે આગળ જોયું એમ આપણે ફોર્મ્યુલાની મદદથી શોધી શકીએ છીએ. એ અહીં મૂકવાનો અને ઝેડ બેઝ. ઓકે, એટલે કે આ જે તમે આન્સર લીધું ના, ઓકે, ના છેદમાં તો તમને આન્સર મળશે કે જે 0.2 પર યુનિટ. એવી રીતે તમે HV સાઇડનો પણ શોધી શકો જેમ આપણે આગળ શોધ્યું હતું ને એવી રીતે. ઓકે, તમે જોઈ શકો છો તમે એક વસ્તુ માર્ક કરી, તમે હવે જે આન્સર આવે 0.2 PU તમે એક વસ્તુ માર્ક કરી કે આપણે જેમ આગળ કીધું હતું કે પર યુનિટ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ એ આપણે એલવી સાઇડ કે HV સાઇડ જોવા પડતા નથી, એમ કે સેમ હોય છે. એટલે તમે જોઈ શકો છો આ એનો શું કહેવાય સબૂત કહેવાય, સબૂત કે એલવી સાઇડ પણ 0.2 પર યુનિટ છે અને HV સાઇડ પર 0.2 પર યુનિટ છે. ઓકે, આ એનો આન્સર છે. બંને સાઇડના ઇમ્પિડન્સ પર યુનિટ ઇમ્પિડન્સ સેમ આવ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમને. હું આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને 80%થી 90% તમને પર યુનિટ સિસ્ટમ વિશે ખબર પડી ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.